મહેસાણાના વસાઈ ગોજારિયા રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ દ્વારા લાઈવ ઢોકળાની સેવા દર વર્ષે અપાય છે, જેમાં દર વર્ષે 1200 થી લઈને 2000 કિલો જેટલા લોટના ઢોકળાનું વિતરણ કરાય છે. અમદાવાદનું આ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરી રહ્યું છે. જાણીએ. બોલો સીએમડી માતા કી જય. અમદાવાદ સાબરમતી સંભાવ ટ્રસ્ટ સેવાથી અમે આવીએ છીએ. છેલ્લે 25 વર્ષથી અમારી સેવા સંસ્થા ચાલુ છે. લાઈવ ઢોકળા 6 વર્ષથી વસીની અંદર ચાલુ છે. સાથે લાઈવ ઢોકળા, ચા, નાસ્તો, શરબત, એમાં ખાસ કરીને બહેનોનો સહકાર વધારે હોય છે, એ ભાઈઓનો પણ સહકાર હોય છે. ટોટલ સંખ્યા અમારી 100 થી 150 જેટલી સંખ્યા છે. અને જ્યાં પણ આવા માતાજીના ધાર્મિક કામ થતા હોય, ભગવાનના ધાર્મિક કામ થતા હોય, તો આગળ લાઈવ ઢોકળા સાબરમતી ડી કેબિન આવા આયોજન દરેક બહેનો, દરેક ભાઈઓ સરકારી જોબ કરતા હોય, પ્રાઇવેટ જોબ કરતા હોય, ઘરનું કામ છોડીને અને માતાજીની ભગવાનની સેવા માટે ખડા પગે 24 કલાક ઉભા ઉભા હોય છે. કે લીંબુ શરબત પણ હોય છે, તો બેને જાતે લીંબુ પણ કાપી છે. અને લાઈવ ઢોકળા હોય છે. 1 કલાકની પણ બ્રેક હોતી નથી. ચા પણ ગરમા ગરમ ચા મળે છે, જેથી યાત્રાઓને હૃદયને શાંતિ મળે. અને માતાજી પ્રસાદ રૂપે દરેક લોકો એમનું ગ્રહણ કરી છે. પ્રસાદનો બગાડ બિલકુલ થતો પણ નથી. અને અમારા કેમ્પની અંદર આજુબાજુ જુઓ તો તમે ચોખ્ખાઈ મળશે. ઘણા જોબ વાળા પણ વ્યક્તિઓ છે કે એ પોતે આરામ ગ્રુપ જ ચોખ્ખું હોય છે. માતાજીનો દરબાર છે, આ માતાજીનો પંડાર છે. એ પ્રમાણે અમે સેવા કરીએ છીએ. એમાં ગામનો, નાગરિકોનો, આવતા યાત્રીઓનો દરેકનો સહકાર મળે છે. સાથે મેડિકલ કેમ્પનો પણ સહકાર મળે છે, ફૂલ સહકાર મળે છે. 1500 થી 2000 કિલો ઢોકળાનો લોટ વપરાય. ખીરું જેને કહેવાય ઢોકળાનું ખીરું 1500 થી 2000 કિલો જેટલું વપરાય. દર વર્ષે અંદાજે કેટલા યાત્રિકો અહીંયાથી આ સેવાનો લાભ લેતા હશે? ટોટલી સંખ્યા એ તો ગણતરી ના કરી શકાય. 24 કલાક ચાલુ હોય એટલે 24 કલાક કમ્પ્લીટ હોય. એમાં એક દિવસ એક મિનિટની ગેપ ના પડે. બંને ચાલુ જ હોય છે. એવાનો વિચાર છે રીતના બેન કે પેલા નેનું કર્યું, 2-4 માંથી મોટું થયું. એકલું જે બીજા શીખ્યા, બીજા ત્રીજા શીખ્યા, એમ કરતા કરતા 150 નું ગ્રુપ થઈ ગયું. જેને ધાર્મિક કામ કરવું છે, આજે અમારા વડીલ છે મહેશ કાકા પોતે પટેલ છે, એમને આયોજન કર્યું. એમના આગળ બીજા બે જે ચોડાના સમીરભાઈ કર્યું છે, એ જીગરભાઈ છે, પ્રજ્ઞેશભાઈ છે, ધર્મેન્દ્રભાઈ છે, મહારાજ છે, શૈલેષભાઈ, એ પોતે બધા જોડાના. એમ કરીને રાગ આખું ગ્રુપ બની ગયું. એમને વિચાર્યું ચલો આપણે સારું કરી છીએ તો આપણે સારું કરીએ. 5 દિવસની નોકરી જોબ મૂકીને 5 દિવસ 10 દિવસ માટે અહીંયા આવી જાય છે. 2 થી 3 લોકોથી શરૂ થયેલું આ સેવાભાવી કામ આજે 150 જણનો પરિવાર બની ગયું છે અને દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આ પ્રમાણે સેવા આપે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.